નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદ પરથી દળ ઊર્જાનું સંરક્ષણ સમજવું છે. બરાબર, કાલે આપણે ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર આપણે જે પ્રાયોગિક રીતે આપવામાં આવ્યું છે એ લખ્યું કે r બરાબર r0 e ની 1/3 બરાબર. અહીંયા r એટલે ન્યુક્લિયસની ત્રિજ્યા અથવા તો ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યા, એ એટલે આપેલ ન્યુક્લિયસનો પરમાણુ ગણાંક, એટલે કે ન્યુક્લિયસમાં રહેલા ન્યુક્લિયસની કુલ સંખ્યા, ન્યુટ્રોન પ્લસ પ્રોટોન. બરાબર, તો આ સૂત્ર અગત્યનું છે જેને ન્યુક્લિયસની ત્રિજ્યા શોધવા માટે આપણે વાપરીશું. ન્યુક્લિયસની ત્રિજ્યાના સૂત્ર પરથી આપણે ન્યુક્લિયસના કદનું સૂત્ર પણ બનાવ્યું અને ન્યુક્લિયસનું દળ અને ન્યુક્લિયસના કદ પરથી આપણે ન્યુક્લિયસની ઘનતા પણ મેળવી. બરાબર, ગઈ વખતના લેક્ચરમાં. આજે આપણે દળ ઊર્જાનું સંરક્ષણ આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદ પરથી સમજીએ. તો જ્યાં સુધી આઈન્સ્ટાઈને આ વિશિષ્ટ સાપેક્ષવાદ નહોતો ત્યાં સુધી દળ અને ઊર્જા એ અલગ અલગ ભૌતિક રાશિ ગણવામાં આવતી, તેમજ તેમનું સંરક્ષણ પણ અલગ અલગ ગણવામાં આવતું. આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદ પહેલા સાપેક્ષવાદ પહેલા દળ અને ઊર્જા, બરાબર, દળ અને ઊર્જા નું સંરક્ષણ અલગ અલગ ગણવામાં આવતું. એટલે કે બેનું અલગ અલગ સંરક્ષણ થાય છે. દળનું સંરક્ષણ અલગ અને ઊર્જાનું સંરક્ષણ અલગ એવું માનવામાં આવતું. પણ આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદ પરથી બરાબર એવું સાબિત થયું કે દળ અને ઊર્જાનું અલગ અલગ સંરક્ષણ નથી થતું, દળ અને ઊર્જાનું સંયુક્ત રીતે જ સંરક્ષણ થાય છે. એનો અર્થ કે દળનું ઊર્જામાં રૂપાંતરણ શક્ય બને છે અને ઊર્જાનું દળમાં રૂપાંતરણ પણ શક્ય બને છે. કોઈ પ્રક્રિયા દરમિયાન જો કોઈ દળ ક્ષતિ મળે, એટલે કે દળમાં કંઈક ઘટાડો મળે, તો એ જે ઘટાડો થયો છે દળમાં, એ ઘટાડો જે દળમાં થયો એ ઘટાડાને અનુરૂપ ઊર્જા મળતી હોય, એટલે કે એ ઘટાડો જેટલો દળમાં થયો એનું ઊર્જામાં રૂપાંતરણ થતું હોય. કોઈ પ્રક્રિયા દરમિયાન દળમાં વધારો જોવા મળતો હોય, તો એ દળમાં જે વધારો મળ્યો એ અમુક ઊર્જાના શોષણ દરમિયાન આપેલ પ્રક્રિયાને અંતે એ જે ઊર્જા શોષાણી છે કે જે ઊર્જા પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા કરાવવા માટે આપવામાં આવી છે એ ઊર્જાનું દળમાં રૂપાંતરણ થયું હોય, તેથી પ્રક્રિયાને અંતે દળમાં વધારો જોવા મળતો હોય. બરાબર, તો આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદ પરથી હવે એવું સાબિત થયું કે દળનું ઊર્જામાં તેમજ ઊર્જાનું દળમાં રૂપાંતરણ શક્ય બને છે. દળ અને ઊર્જાનું અલગ અલગ સંરક્ષણ નથી થતું, પણ દળ અને ઊર્જાનું સંયુક્ત રીતે જ સંરક્ષણ થાય છે. એટલે કે પ્રક્રિયા દરમિયાન કુલ ઊર્જા અને દળનો જથ્થો અચળ રહે છે. બરાબર, ઊર્જા સંરક્ષણ તો આપણે જાણીએ છીએ કે ઊર્જા ક્યારે નવી ઉત્પન્ન થતી નથી. બરાબર, ઊર્જાનો નાશ થતો નથી, ફક્ત ઊર્જાનું રૂપાંતરણ એક પ્રકારની ઊર્જામાંથી બીજા પ્રકારની ઊર્જામાં થતું હોય. આ હકીકત તો આપણે જાણીએ છીએ. આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદ પરથી આવી ન્યુક્લિયર પ્રક્રિયામાં દળ અને ઊર્જાનું સંયુક્તપણે સંરક્ષણ થાય છે એવું સાબિત થયું. ઊર્જાનું દળમાં અને દળનું ઊર્જામાં રૂપાંતરણ શક્ય બને છે. બરાબર, એવું કહી શકાય. અને પ્રક્રિયા દરમિયાન દળ અને ઊર્જાનો કુલ જથ્થો અચળ રહેતો હોય છે. દળ ઊર્જાનું સંયુક્ત સંરક્ષણનો અર્થ આવો થાય. હવે કયા સૂત્ર અનુસાર દળ અને ઊર્જાનું સંયુક્ત સંરક્ષણ થાય છે, કયા સૂત્ર અનુસાર દળનું ઊર્જામાં અને ઊર્જાનું દળમાં રૂપાંતરણ શક્ય બને છે, એ આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદ પરથી આપણે સૂત્ર આપીશું અને એના પછી એક ઉદાહરણ પણ આપણે લઈએ. આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદ પરથી એવું સાબિત થયું કે
દળ અને ઊર્જાનું સંયુક્ત રીતે સંરક્ષણ થાય છે. સંયુક્તપણે, અલગ અલગ નહીં, બરાબર. પહેલા એવું માનવામાં કે દળ અને ઊર્જાનું અલગ અલગ સંરક્ષણ થાય છે. જ્યારે આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદ પરથી એવું કહી શકાયું કે એવું સાબિત થયું કે દળ અને ઊર્જાનું સંયુક્તપણે સંરક્ષણ થાય છે. આનો અર્થ એવો થાય કે દળનું ઊર્જામાં તેમજ ઊર્જાનું દળમાં રૂપાંતરણ શક્ય બને છે. દળનું ઊર્જાનું દળમાં રૂપાંતરણ થઈ શકે છે. બરાબર. આપણે જે રીતે એમ કહીએ છીએ કે ઊર્જા સંરક્ષણ, આપણે ઊર્જા સંરક્ષણ નો નિયમ આપણે સમજીએ તો આપણે એવું કહીએ છીએ કે ઊર્જાનો નાશ નથી થતો. એક પ્રકારની ઊર્જાનું બીજા પ્રકારની ઊર્જામાં રૂપાંતરણ થાય છે ઊર્જા સંરક્ષણમાં. દળ ઊર્જા સંરક્ષણ, દળ અને ઊર્જાનું સંયુક્તપણે સંરક્ષણનો અર્થ એવો થાય કે દળનું ઊર્જામાં રૂપાંતરણ શક્ય બને, ઊર્જાનું દળમાં રૂપાંતરણ શક્ય બને. બરાબર. એટલે કે પ્રક્રિયા દરમિયાન દળનો જો ઘટાડો થતો હોય તો એ ઘટાડા જેટલા દળનું રૂપાંતરણ ઊર્જામાં થયું હોય. એ રીતે ઉલટું બોલો તો પ્રક્રિયા દરમિયાન દળમાં જો વધારો થતો હોય તો કંઈક ઊર્જા પ્રક્રિયા દરમિયાન શોષાણી હોય અને શોષાયેલી ઊર્જાનું રૂપાંતરણ દળમાં થયું હોય. બરાબર. ટૂંકમાં અહીંયા ઊર્જાનું અલગ અને દળનું અલગ સંરક્ષણ એવી વાત નથી. આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદ પરથી એવું કહી શકાય કે દળ અને ઊર્જાનું સંયુક્તપણે સંરક્ષણ થાય છે. પ્રક્રિયા દરમિયાન દળ ઊર્જાનો કુલ જથ્થો છે એ અચળ રહેતો. પ્રક્રિયા દરમિયાન દળ ઊર્જાનો કુલ જથ્થો અચળ રહે. હવે કયા સૂત્ર અનુસાર આવું શક્ય બને છે? તો એ આઈન્સ્ટાઈનનું દળ ઊર્જા સંરક્ષણ ને અનુરૂપ સૂત્ર આ છે. E બરાબર mc². સૂત્ર મુજબ આપવામાં આવે છે. E બરાબર mc². આ સૂત્ર પ્રમાણે દળ ઊર્જાનું સંરક્ષણ થાય છે. દળનું ઊર્જામાં અને ઊર્જાનું દળમાં રૂપાંતરણ શક્ય બને છે. આ સૂત્ર એવું સૂચવે છે કે જેમાં E છે એ ઊર્જા છે, બરાબર, m દળ છે અને c બરાબર 3 × 10⁸ મીટર/સેકન્ડ શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે. તો આ સૂત્ર પરથી આપણે એવું કહી શકીએ કે જ્યારે m જેટલા દળનું ઊર્જામાં રૂપાંતરણ થાય, બરાબર, આ ખાસ અગત્યનું છે, ધ્યાન આપો. E બરાબર mc². આ સૂત્ર પરથી કે આ સૂત્રનો અર્થ દળ ઊર્જા સંરક્ષણના સંદર્ભમાં એવો છે કે જ્યારે m જેટલા દળનું ઊર્જામાં રૂપાંતરણ થાય ત્યારે મળતી ઊર્જા E હોય છે. E હોય છે એટલે કેટલી હોય છે? તો કે mc². બરાબર. mc² આખું પદ ઊર્જા કહેવાય, m ખાલી દળ કહેવાય. તો m જેટલું દળ જ્યારે ઊર્જામાં રૂપાંતરિત થાય ત્યારે મળતી ઊર્જા કેટલી? તો કે mc² હોય છે. બરાબર. લખી શકીએ કે જ્યારે m જેટલા દળ ઊર્જામાં રૂપાંતરણ થાય ત્યારે મળતી ઊર્જા, બરાબર, m જેટલા દળને સમતુલ્ય ઊર્જા એમ કહેવાય. અથવા તો m જેટલા દળનું ઊર્જામાં રૂપાંતરણ થાય ત્યારે મળતી ઊર્જા કેટલી? તો કે mc². મળતી ઊર્જા mc² કેટલી હોય છે? બરાબર. m ઈ દળ છે, c તો અચળાંક છે. c એટલે 3 × 10⁸ મીટર/સેકન્ડ. બરાબર. તો આ સૂત્ર પરથી આપણે એક ઉદાહરણ લઈ લઈએ. જેમ કે તમને એમ કે m બરાબર 1 એટોમિક માસ યુનિટ, એક ક્યુબ
જેટલા દળને સમતુલ્ય ઊર્જા કેટલી, સમતુલ્ય ઊર્જા કેટલી, આવો પ્રશ્ન કરે છે કે m બરાબર 1 એટોમિક માસ યુનિટ જેટલા દળને સમતુલ્ય ઊર્જા કેટલી, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી ત્યારે 1 એટોમિક માસ યુનિટ જેટલું દળ ઊર્જામાં રૂપાંતરિત થાય ત્યારે કેટલી ઊર્જા મળે એ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ આપણે કરી શકીએ. આપણે ગણતરી કરીએ તો ઊર્જા શોધવી છે, દળ m દળને સમતુલ્ય ઊર્જા, તો આ સૂત્ર આપણે વાપરીએ E બરાબર mc². દળ કેટલું તો કે 1 એટોમિક માસ 1 q દળ, c ની કિંમત 3 × 10⁸ મીટર પર સેકન્ડ, એનો શું છે વર્ગ છે, બરાબર. તો હવે જો આ એટોમિક માસ યુનિટ છે અને આ મીટર પર સેકન્ડમાં c જે છે એટલે c નું મૂલ્ય SI પદ્ધતિમાં છે, જ્યારે દળ છે એટોમિક માસ યુનિટમાં છે, એટલે આપણે આ દળ છે એને કિલોગ્રામમાં લખવું પડે. E બરાબર આ 1 એટોમિક માસ યુનિટ એટલે કેટલા કિલોગ્રામ ની સંબંધ આપણે આગળ ભણી ગયા. 1 q બરાબર 1.66 × 10⁻27 કિલોગ્રામ. તો E બરાબર એટોમિક માસ યુનિટ ના સ્થાન આપણે લખીએ 1.66 × 10⁻27 કિલોગ્રામ, બરાબર. અને 3 × 10⁸ અને એનો વર્ગ. આ પણ SI પદ્ધતિમાં, અને એક એટોમિક માસ યુનિટ ને આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરી નાખી તો આ પણ SI પદ્ધતિમાં. એટલે આ ઊર્જા આપણને SI પદ્ધતિ પ્રમાણે એટલે કે જૂલમાં મળશે, બરાબર. 1.66 × 10⁻27 ગુણ્યા 3 નો વર્ગ કરો એટલે 9 અને 10⁻16, બરાબર. તો આ આંકડો જે આવે જૂલમાં એક એટોમિક માસ યુનિટને સમતુલ્ય ઊર્જા, એક એટોમિક માસ યુનિટ જેટલું દળ જ્યારે પ્રક્રિયા દરમિયાન ઊર્જામાં રૂપાંતરિત થતું તો કેટલી ઊર્જા મળે એની આપણે વાત કરીએ છીએ. જૂલમાં આ મુજબ પડે. હવે આપણે અહીંયા સૂક્ષ્મ દળના ઊર્જામાં રૂપાંતરણની વાત કરીએ છીએ, એટલે આપણે ઊર્જા જે છે એ જૂલને બદલે ઇલેક્ટ્રોન વોલ્ટ કે પછી કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેવા ઊર્જાના નાના એકમોમાં આપવી છે. એટલે આ જૂલ છે એને આપણે પહેલા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું. જૂલમાં મુજબ આપણે આ જૂલ ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરી નાખવું તો એ સંબંધે આપણે જાણીએ છીએ, એનો ઉપયોગ કરવાનો, બરાબર. જૂલ અને ઇલેક્ટ્રોન વોલ્ટનો સંબંધ શું છે તો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ થાય, બરાબર. તો ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં કન્વર્ટ કરવા હોય તો 1.6 × 10⁻19 વડે આપણે ગુણીએ છીએ. અહીંયા આપણે જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવા છે તો 1.6 × 10⁻19 વડે ભાગી નાખવા. તો આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખવું હોય તો આમ લખાય V બરાબર 1.66 × 9 ગુણ્યા 10⁻27 ગુણ્યા 10⁻16, બરાબર. જૂલમાં એના ભાગ્યા આપણે કરી નાખીએ 1.6 ગુણ્યા 10⁻19. તો આ હવે કયા એકમમાં આવી જાય તો કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં, બરાબર. હવે એક સંબંધ આપણે આ પણ યાદ કરીએ, એ આપણે આગળ જોઈ ગયા છીએ કે 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ હોય 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ. કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા આપણને મોટો એકમ આવે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, MeV. મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 10⁻6 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. એટલે આપણે આ સંબંધે જાણીએ છીએ. તો
આ ઇલેક્ટ્રોન વોલ્ટ ને આપણે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ માં કન્વર્ટ કરી શકીએ આ સંબંધ મુજબ. આ ઇલેક્ટ્રોન વોલ્ટ ને આપણે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ માં કન્વર્ટ કરી શકીએ આ સંબંધ મુજબ. આપણે અહીંયા ઊર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ માં જોઈએ છે, તો આ ઇલેક્ટ્રોન વોલ્ટ ને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ માં કન્વર્ટ કરવા છે તો શું કરવું પડશે? તો કે 1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આનું ઉલટું લખો તો આમ લખાય કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 10⁻⁶ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ ને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ માં કન્વર્ટ કરવા હોય તો કેટલા વડે ગુણવા પડશે? તો કે 10⁻⁶ વોલ્ટ. સંબંધ કરો 1.66 ગુણ્યા 9 ગુણ્યા 10⁻⁻27 ગુણ્યા 10⁻16 છેદમાં 1.6 ગુણ્યા 10⁻24 આ ઇલેક્ટ્રોન વોલ્ટ માં છે. ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 10⁻6 મિલિયન ઇલેક્ટ્રોન. તો આપણે જે ગુણ્યા 10⁻6 કરીએ તો આ જે આવશે એ કયા એકમમાં આવશે? મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં. MeV મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. આ તમે બરાબર ગણતરી કરી મેળવશો એટલે નિયરલી ઇક્વલ ટુ આ સંબંધ આટલો લખવાનો 931.48 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. કદાચ અહીંયા 933 એવું સમથિંગ આવે ગણતરીમાં, પણ આપણે આનું સાદું નિયરલી ઇક્વલ ટુ આ લેવાનું છે 931.48 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો જો એક એટોમિક માસ યુનિટ જેટલા દળને સમતુલ્ય ઊર્જા આપણે શોધી ત્યાંથી મળે છે. એક એટોમિક માસ યુનિટ જેટલું દળ જ્યારે ઊર્જામાં રૂપાંતરિત થાય ત્યારે મળતી ઊર્જા E બરાબર mc² જેટલી હોય. એ ઊર્જાની ગણતરી આપણે કરી તો એમ મળ્યો 931.48 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. એટલે આ એક સંબંધ ખાસ ધ્યાનમાં રાખો કે એક એટોમિક માસ યુનિટ બરાબર આ રીતે લખો એટલે આ નિયરલી ઇક્વલ ટુ એક્ઝેક્ટ માં અહીંયા આ જે ગણતરી કરીને જે આવતું હોય એ એક્ઝેક્ટ આપણે નથી લખતા. આ નિયરલી ઇક્વલ ટુ લખીએ છીએ 931.48 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે દળ અને ઊર્જા વચ્ચેનો આ સંબંધ થયો. દળ એટોમિક માસ યુનિટમાં, ઊર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો એક એટોમિક માસ યુનિટ જેટલા દળને સમતુલ્ય ઊર્જા થાય 931.48 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. આ રીતે આપણે ગણતરી કરી મેળવી શકીએ. ગણતરીમાં જે પર પેપર કાઢો છો જો આ ગણતરીમાં અહીંયા આ જે આપણે લખ્યો એ એક્ઝેક્ટ નહીં મળે. 933 પોઈન્ટ સમથિંગ મળશે, પણ આપણે અહીંયા E નું મૂલ્ય 933 નથી લેવાનું. E નું મૂલ્ય નિયરલી ઇક્વલ ટુ કેટલું લેવાનું છે? 931.48 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. એટલે આ સંબંધ ધ્યાનમાં રાખો કે એક એટોમિક માસ યુનિટ બરાબર 931.48 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. જ્યારે આપણે દળનું ઊર્જામાં કન્વર્ઝન કરવાનું થાય ત્યારે આ સંબંધ આપણે વાપરી શકીએ. બરાબર. તમારે જ્યારે અમુક ચોક્કસ એટોમિક માસ યુનિટ જેટલા દળનું ઊર્જામાં કન્વર્ઝન કરવું હોય તો આપણે જે તમને એટોમિક માસ યુનિટમાં જે માપ આપ્યું છે એના ગુણ્યા કેટલા કરી દેવાના છે? 931.48. સમજો છો વાતને? એક એટોમિક માસ યુનિટ બરાબર 931.48 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે તમને એમ કહે કે બે એટોમિક માસ યુનિટ ને સમતુલ્ય ઊર્જા કેટલી? તો કે 2 ગુણ્યા 931.48 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. આ સંબંધ થયો ને. બરાબર. એક એટોમિક માસ ને સમતુલ્ય ઊર્જા આટલી, તો જેટલા એટોમિક માસ યુનિટ દળ છે એના ગુણ્યા તમે 931.48 કરી નાખો તો એટલા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર ઊર્જા થાય. જે તે એટલા ચોક્કસ એટોમિક માસ યુનિટ જેટલા દળને સમતુલ્ય. બરાબર. તો આ એક ચોક્કસ સંબંધ છે જેમાં
આપણે અત્યાર સુધી જે પણ કંઈ થિયરી પાર્ટ ભણી ગયા એની પરથી હવે જે એક્ઝામ્પલ છે જોઈએ. જેમ કે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 13.2 ઉદાહરણ 13.2 આજે આપણે વાત કરી એના પરથી એક નાનો દાખલો છે. ઉદાહરણ 13.2 રકમ છે 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઊર્જાની ગણતરી કરો. 1 ગ્રામ દ્રવ્યને, દ્રવ્ય એટલે કે દળ ને સમતુલ્ય ઊર્જાની ગણતરી કરો. હવે તમે આ દાખલો આ ગણતરી કરી આપણે આજે વાત કરી એના પર સરળતાથી ગણી શકો. બરાબર. 1 ગ્રામ જેટલા દળને સમતુલ્ય ઊર્જા ગણવી. તો જ્યારે આપણે દળને સમતુલ્ય ઊર્જા ગણવાની હોય ત્યારે આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદ અનુસાર દળ ઊર્જા સંરક્ષણ દર્શાવતું આ સૂત્ર E mc² નો ઉપયોગ કરવો. બરાબર. m જેટલા દળને સમતુલ્ય ઊર્જા mc². m કેટલું આપ્યું છે 1 ગ્રામ. અહીંયા n બરાબર 1 ગ્રામ, c તો અચળાંક છે મૂકી દો તો ઊર્જા મળી જાય. બરાબર. આપણે m અને c SI પદ્ધતિના એકમોમાં વાપરીએ તો ઊર્જા પણ SI પદ્ધતિના એકમમાં એટલે જૂલમાં મળશે. અને જૂલમાંથી તમે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જેમાં પૂછ્યું એમાં કન્વર્ઝન કરી શકો. ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી શકો, મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી શકો, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ ફેરવી શકો. બરાબર. તો આપણે અહીંયા ઊર્જા જૂલમાં ગણવી છે. તો m બરાબર 1 ગ્રામ છે. ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ? 10 ની માઈનસ 3 ઘાત કિલોગ્રામ. c અચળાંક છે. c 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પર સેકન્ડ. આમાં મૂકી દો આ કિંમત એટલે ઊર્જા મળી જાય. સિમ્પલ વાત છે. m ની જગ્યાએ મૂકો 10 ની માઈનસ 3 ઘાત કિલોગ્રામ. 3 ગુણ્યા 10 ની 8 ઘાત અને એનો વર્ગ 10 ની માઈનસ 3 ઘાત 9 ગુણ્યા 10 ની 16 ઘાત 9 ગુણ્યા 10 ની 13 ઘાત જૂલ થાય. બરાબર. આ જૂલમાં. હવે જૂલ તમે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ માંગ્યો તો આ સંબંધ તમે જાણો છો, કન્વર્ઝન કરી શકાય. મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં માંગ્યો એટલે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં માંગ્યો. પહેલા જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી ત્યારબાદ આપણે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ઝન કરી શકીએ. બરાબર. તો આ જવાબ હતો. હવે આપણે સ્વાધ્યાયમાં એક દાખલો જોઈએ.
સ્વાધ્યાયમાં 13.2 સ્વાધ્યાયમાં 13.2 બરાબર રકમ જુઓ નિયોનના 3 સ્થાયી સમસ્થાનિકો નિયોનના 3 સ્થાયી સમસ્થાનિકો તમને આપેલા છે નિયોન 10 20 નિયોન 10 21 નિયોન 10 22 બરાબર આ સમસ્થાનિકો જે z સરખો છે ત્રણેય માટે ત્રણેયના a ના મૂલ્યો જુદા છે આ 3 સ્થાયી સમસ્થાનિકો નું સાપેક્ષ પ્રમાણ બરાબર એટલે કે આપેલ નિયોનના નમૂનામાં એના આ ત્રણેય સમસ્થાનિકો નું પ્રમાણ આટલું દળ ધરાવતા આટલું દળ ધરાવતા આટલું દળ ધરાવતા નિયોનના પરમાણુનું પ્રમાણ એટલે કેટલા ટકા છે આમાં એ ટકાવારી તમને આપેલી જેમ કે આપેલ નિયોનના નમૂનામાં નિયોન 10 20 આ જે સમસ્થાનિક છે એનું પ્રમાણ 90.51% છે આનું પ્રમાણ છે 90.51%. આપેલ નમૂનામાં નિયોન 10 21 નું પ્રમાણ છે 0.27%. અને આપેલ નમૂનામાં નિયોન 10 22 નું પ્રમાણ છે 9.22%. હવે આ ત્રણેયનો સરવાળો કરો એટલે 100% થઈ જાય. એટલે આપેલ નમૂનામાં આ નિયોનના ત્રણેય સમસ્થાનિકોનું સાપેક્ષ પ્રમાણ આ મુજબ છે. તો આ ત્રણેય સમસ્થાનિકોના પરમાણુ દળો બરાબર તમારે આપેલા છે એના પરથી નિયોનનું સરેરાશ પરમાણુ દળ શોધવાનું. આટલા ટકા જે પરમાણુ છે નિયોન 10 20 ના એનું દળ તમને આપ્યું છે 19.99 એટોમિક માસ પછી 20.99 એટોમિક માસ અને પછી આ છે 21.99 એટોમિક માસ બરાબર. તો આપેલ નિયોનના નમૂનામાં આ ત્રણેય સમસ્થાનિકો ના દળ છે અને એટલા દળના આ સમસ્થાનિકોનું આપેલ નમૂનામાં આ પ્રમાણ છે. તો આપણે નિયોન પરમાણુનું દળ નિયોન પરમાણુનું દળ બરાબર. તો આપણે આગળ વાત કરીએ ને શરૂઆતમાં કે જુદા જુદા સમસ્થાનિકો ધરાવતા આપેલ તત્વના નમૂનામાં એના પરમાણુનું દળ એના સમસ્થાનિકોના ભારિત સરેરાશ મૂલ્ય પરથી મેળવવામાં આવે છે. એટલે આપણે એના ત્રણેય સમસ્થાનિકોના દળે આપ્યા છે ત્રણેય સમસ્થાનિકોનું આપેલ નિયોનના નમૂનામાં પ્રમાણે આપ્યું છે. તો એના પરથી આપણે નિયોન પરમાણુનું દળ શોધી શકીએ. નિયોન પરમાણુનું દળ બરાબર તેના સમસ્થાનિકોનું ભારિત સરેરાશ બરાબર જેટલા હોય એ પ્રમાણે અહીંયા આપણે ગણતરી કરવાની થાય. તો નિયોન પરમાણુનું દળ બરાબર એના સમસ્થાનિકોનું ભારિત સરેરાશ મૂલ્ય. તો જે કઈ રીતે શોધાય તો કે આ રીતે થશે કે 90.51% જે નિયોન 10 20 ના પરમાણુઓ છે બરાબર આ પરમાણુ આટલું બરાબર નિયોન 10 20 જેટલો પરમાણુ ગણાંક ધરાવતા નિયોન પરમાણુનું આપેલ નમૂનામાં જે પ્રમાણ છે 90.51 છે અને આવા દરેક નું દળ કેટલું છે તો કે 19.99 એટોમિક માસ છે. તો 90.51 ગુણ્યા 19.99 આવું થશે પ્લસ 0.27 એ
ગુણ્યા 20.99 બરાબર. એ જ રીતે આ બીજું કે જેમાં એનું સાપેક્ષ પ્રમાણ 9.22% છે અને એમાં દરેકનું દળ આપેલું છે. તો આપણે લખીએ 9.22 ગુણ્યા 21.9 બરાબર. હવે છેદમાં 100 સીધા લખી દો તો ચાલે, અથવા તો આ ત્રણેયનો સરવાળો કરો ને સાપેક્ષ પ્રમાણમાં ત્રણેયનો સરવાળો કરો તો સરવાળો કેટલો થવાનો 100 થવાનો. બરાબર. આમ લખાય 90.51 પ્લસ 0.27 પ્લસ 9.22 તો બધા ગણતરી કરો એટલે જે જવાબ આવે એ આપેલ નિયોનના નમૂનામાં એના પરમાણુનું દળ ગણવામાં આવે. બરાબર. તો આ જવાબ મેળવશો એટલે નિયોન પરમાણુનું દળ તમને 20.1771 એટોમિક માસ ઇન nearly equal to 20.18 એટોમિક માસ ઇન 20.18 એટોમિક માસ. તો આ રીતે તમને આપેલ કોઈ પણ તત્વ માટે એના જેટલા સમસ્થાનિકો છે એ સમસ્થાનિકોના દળ આપ્યા હોય, 3 હોય તો 3, 4 હોય તો 4, 5 હોય તો 5 એના દળ આપ્યા હોય અને એનું આપેલ નમૂનામાં સાપેક્ષ પ્રમાણ આપ્યું હોય તો એના પરથી આપણે આપેલ તત્વના પરમાણુનું દળ આ રીતે શોધીશું કે પરમાણુનું દળ બરાબર એના સમસ્થાનિકોનું ભારિત સરેરાશ મૂલ્ય. ત્યાં મુજબ પડે જેમ કે 90.51% છે એમાં દરેકનું દળ કેટલું 19.99 90.51 ગુણ્યા 19.99 પ્લસ 0.27% છે એનું પ્રમાણ એવા દરેકનું દળ કેટલું તો કે 20.99 તો પ્લસ 0.27 ગુણ્યા 20.99 એ જ રીતે 9.22% છે જેનું પ્રમાણ જે નિયોનના પરમાણુ જે સમસ્થાનિકો છે એવા દરેકનું દળ કેટલું તો કે 21.9 પ્લસ 9.22 ગુણ્યા 21.9 અને છેદમાં આ ત્રણેયનો સરવાળો જે 100 થાય. બરાબર. એટલે એ જવાબ આવે એ આપેલ તત્વના પરમાણુનું દળ ગણાય. અહીંયા તત્વ નિયોન છે તો નિયોન પરમાણુનું દળ આ મુજબ તમે શોધી શકશો. બરાબર. તમે તે માટે આ ગણતરી તમે આ રીતે કરશો. ચલો હવે આગળ વાત આવતીકાલે કરીશું. બરાબર. જે આપણે ભણી ગયા છે એના પરથી હવેના એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ આપણે આગળ લઈશું અને આગળની થિયરી પણ હવે આવતી. આજે આપણે